લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 29/5/2024 ને બુધવાર. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાના આશીર્વાદ લઈ ને પોતાના અધૂરા કામને પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરની પૂજામાં ઘંટડી કે ઘંટ વગાડવા નહીં. વૃષભ રાશિવાળા આજે શું કરવું જોઈએ? એમાં પણ ખાસ જે લોકોના કોઈક એવા કાયદાકીય પ્રશ્ન છે જેને જેલમાં જવું પડે, એવા લોકોએ નાક છેદાવવું જોઈએ. ચાંદીના તારથી નાક છેદાવી અને 96 કલાક આ તાર પહેરી રાખજો, જેલ જવાનો યોગ ટળી જશે. શું નથી કરવાનું? મિત્રો, ઘરમાં પૂજાનું સ્થાન બદલવાનું નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ માંગવા જોઈએ ને બેન બેટીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારા પોતાના પૈસા વ્યાજે નથી આપવાના. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ છે ને આજે ઘરેથી એક લોટો પાણી ભરીને મંદિર જવું જોઈએ અને મંદિરના પ્રાંગણમાં જે તુલસી માતા હોય ને એને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારી સાથે કામ કરતા તમારા સહકર્મીનું અપમાન નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પક્ષીઓની સેવા કરવી જોઈએ. પક્ષી માટે પાણી પીવાની વ્યવસ્થા કરાય, ચણ ખાવાની વ્યવસ્થા કરાય. ચોક્કસ તમને સારામાં સારું ફળ મળે. શું નથી કરવાનું? મિત્રો, આજે પોતાના ભોજનમાં મીઠું, નમકનો ઉપયોગ વધારે નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ પોતાને કોઈ વ્યક્તિએ મદદ કરી હોય ને એવા વ્યક્તિનો આજે આભાર માનવો જોઈએ, એને ધન્યવાદ કહેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના. તુલા રાશિવાળાએ આજે શું કરવું છે? તુલા રાશિવાળાએ આજે કોઈ પણ માતાના મંદિરે જઈ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ અને શક્ય હોય તો ત્યાં બેસીને ચંડીપાઠ વાંચજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિના કામમાં દખલગીરી નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ અને કોઈક સફાઈ કર્મીને પૈસા દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં લોબાન ગુગળ જેવા ધુમાડા નહીં કરવા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પોતાના વ્યાપારિક કામો જે અટકેલા પડ્યા એની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે લીલા કલરની ચૂંદડી કોઈક માતાના મંદિરે ચડાવવી જોઈએ અને હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉગાડા માથે નહીં ફરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે પોતાના ઘરની આજુબાજુ લીલા છોડ ઉગાડવાના કામો કરવા જોઈએ, અથવા છોડ પહેલેથી છે તો એની કાળજી લેવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે સવારમાં જ ઘરમાં કોઈ પણ રીતનો કંકાસ નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે એક નારિયેલ લેવું જોઈએ, માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી દેવું જોઈએ. આ ન કરી શકો, નદી તમારે નજીકની હોય ને તો લીલા નારિયેળના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરી દેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ એવું કામ નથી કરવાનું જેનાથી આપણે સરકારી દંડ મળે. તો આવું ખોટું કામ આજે નહીં કરતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.